રાધનપુર શહેરમાં 7 ચોરીઓની ઘટનાઓ ઘટે છે. પોલીસ સક્ષમ નથી તેવું વેપારીઓનું કહેવું છે અને વેપારીઓ પહોંચે છે ડીવાયએસપીને મળવા માટે અને રજૂઆત કરે છે. ત્યાં સ્થાનિક ધારાસભ્યને પણ બોલાવવામાં આવે છે. ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થાય છે અને ચોરીઓની ઘટનાઓ બનતી હોવા છતાં રાધનપુર પોલીસ ફરિયાદ લેતી નથી તેવી આક્ષેપિત રજૂઆતો કરવામાં આવે. વેપારીઓ દ્વારા જ્યારે આવી રજૂઆત કરવામાં આવે છે ત્યારે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરને પણ બોલાવવામાં આવે છે અને આ ડીવાયએસપીને મળવામાં આવે છે. ડીવાયએસપી દ્વારા રાધનપુરમાં ફરી આવી ઘટનાઓ નહીં ઘટે તે માટે આશ્વાસન આપે છે. ત્યારે રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. રાધનપુર પોલીસ આવી ફરિયાદો પણ લેતી નથી તેની પણ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. એમ કરીને તમે જે કરવું હોય કરી એલસીબીને તપાસ આપી હોય અને તમારે એમ કહો સાહેબ ઉપર કેવું હશે તો હું ઉપર કેવરાવી નહીં. એલસીબીને જેને આપણે વહેલી તકે પકડાયું કે ભાઈ આ ટીમને મૂકો તો કારણ કે વેપારી સાહેબ એ લોકો બધા એકચ્યુઅલી લાગેલા છે. હા લાગેલા હોય તો પરિણામ આવશે જ. લાગેલા છે રિઝલ્ટ. અને હા બીજી આ સમજવી વાત કે આ લોકોની એફઆઈઆર હકીકતમાં ચોરીથી છે આ બધી ખ્યાલ છે ને એફઆઈઆર સવારમાંથી બેસી દે અને શેઠ મને તો જો કે કોઈ એવી વાત કરીને આજે વાત કરી એ વાત સમજતી